હેલો ગાઈસ, તો આપણે છીએ વિરાણી ચોકમાં અને આપણે વિરાણી ચોકથી જઈએ છીએ અવધ રોડ, એટલે કે ન્યારી ડેમ પાસે. ન્યારીનું પાટિયું કહેવાય છે, ન્યારીની સામેનો રોડ એટલે કે અવધ રોડ. જે પહેલાં અવધ હોટલ હતી અત્યારે બંધ થઈ ગઈ છે. જે ઓલી ભૂતિયા હોટલ નામથી ઓળખાય છે, અવધ હોટલ, એ આપણે ત્યાં જઈએ છીએ અત્યારે અવધ રોડે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. હાલો પૂતળા જોવા. તો ગાઈઝ આપણે છીએ વિરાણી ચોકમાં અને અહીંયા છે એકદમ વિરાણી સ્કૂલ. આ વિરાણીની પાળી છે અને સામે છે ડોમિનોઝ. ગાઈઝ આ સામેની જે પાળી રહી ને એ કહેવાય ડીએચનું ગ્રાઉન્ડ. ત્યાં છે ડીએચ અને અહીંયા આવશે એમુગટી હોલ. તો ગાઈઝ આ છે એમુગટી હોલ, જે હમણાં 2-3 દિવસ પહેલાં ડખાડુખી થયા હતા તે નાટક બાબતે. તો એ નાટકવાળો એમુગટી હોલ વટીએ એટલે તરત જ આવે આપણે એસ્ટોન ચોક, એટલે કે મહાવીર ચોક. નામ છે મહાવીર ચોક પણ કહે છે બધા એસ્ટોન ચોક. એમાં બધા કોકના રાજકોટમાં બધા એવું છે બધું આયલા કરે. આ છે મહાવીર ચોક. મહાવીર ચોક તો ત્યાંથી જરાક જ આગળ આવતા કઈશ આવી જાય છે અંડર બ્રિજ. હા છીએ કઈશ આપણે અંડર બ્રિજમાં. આ બ્રિજમાં નહોતું ગાડી સડી ગઈ, આજે જે ગાડી એક સડી ગઈ હતી. આજે જે કાર સળગી ગઈ છે એ આ બ્રિજમાં નહીં, આના પછી ઓલો રેસકોર્સનો બ્રિજ આવે ને, સિટી સેન્ટર વાળો જે બ્રિજ કહેવાય અંડર બ્રિજ, એ બ્રિજમાં ગાડી સળગી છે. એ આજે સળગી ગઈ. અને અહીંયા બ્રિજથી બહાર નીકળતા તરત જ આવે છે આપણે સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. કાલાવડ રોડ વાળું સ્વામિનારાયણ મંદિર. અને આ આપણે ચડી ગયા છીએ કાલાવડ રોડ. ત્યાર પછી આવી ગયો કોટેજા ચોક ગાઈસ. લડાઈના પ્લેન વાળો ચોક એટલે કે કોટેજા ચોક. જોઈ લ્યો ગાઈસ, પ્લેન પડ્યું છે ને. તો ગાઈસ પ્લેન વટતા જ તરત જ આગળ આવી જાય છે બ્રિજ, એટલે કે કેકેબી વાળો બ્રિજ, જે છે 4 માળ ઊંચો. 4 માળ, 2 માળ તો નીચેનો બ્રિજ છે, એની ઉપર પાછો બ્રિજ છે, એટલે બ્રિજની ઉપર બ્રિજ. 4 માળ ઊંચો થઈ જ જાય ને ભાઈ. જોઈ લ્યો તમે આ બ્રિજ, 4 મંજિલા ઊંચો બ્રિજ. તો જોઈ લ્યો ગાઈઝ, આપણે બ્રિજ ઉપર છીએ, એની નીચે એક બ્રિજ છે અને એની નીચે રસ્તો છે. જોઈ લ્યો નજારો, એક નંબર હો ભાઈ. તો ગાઈસ અહીંથી જરાક જ આગળ આવતા જોઈ લ્યો આત્મીય કોલેજ આવી જાય બ્રિજની બાજુમાં જ. અને આનાથી આગળ આવશે ક્રિસ્ટલ મોલ. ગાઈસ ત્યાંથી જરાક જ આગળ આવતા હોટલ આવી જાય છે આપણા રવિન્દ્ર સાહેબ જાડેજાની, જડુસ હોટલ. એ આપણા બ્રિજની બાજુમાં આવે છે જડુસ હોટલ. લવ ટેમ્પલથી જરાક આગળ આ સાઈડ, આ જે ગાર્ડન એરિયા છે લવ ટેમ્પલ, એનાથી આગળ આવે. હા એકદમ બ્રિજ આવે અને બ્રિજની બાજુમાં જડુસ હોટલ અને આરપેજી હોટલની બાજુમાં આ છે જડુસ હોટલ.
ત્યારથી જરાક જ આગળ આવતા કઈશ આવી ગયું શમશાન મોટા મવા. તો ગાઈસ રોડ છે કાલાવડ રોડ હો ભાઈ. એમ કે કાલાવડ રોડ છે તો એક નંબર જ હોય ને ભાઈ. જોઈ લ્યો 6 લેન રોડ છે અને આગળ બને છે બ્રિજ. આ બ્રિજ બનશે નાળાવાળો બ્રિજ, એટલે કે રસ્સીવાળો દોયડાવાળો ઝૂલતો બ્રિજ હોય એવો. ત્યાં બ્રિજનું કામ ચાલુ છે એટલે આપણે અહીંયા સર્વિસ રોડમાંથી હાલવું પડે. અહીંયાથી સર્વિસ રોડ ફાટેલો છે ભાઈ. તો ભાઈ સર્વિસ રોડમાંથી નીકળીને આપણે પાછા કાલાવડ રોડ ઉપર ચડી ગયા છીએ. આ ટાઈપનો કંઈક આ પેલો ઢાબા રેસ્ટોરન્ટ આવે છે, પંજાબી ઢાબા છે. પંજાબી ઢાબા હો ભાઈ. ઢાબા ઢાબા ઉપાડી દે ભાઈ. ત્યાર પછી આવે A to Z રેસ્ટોરન્ટ અને બોક્સ ક્રિકેટ. દુબઈ હો ભાઈ, દુબઈ દુબઈ. ઓ ગાઈસ ત્યાંથી જરાક જ આગળ આવતા આવી ગયો વળાંક અવધ રોડ. ત્યાં સામે રોડ આવી ગયો અવધ રોડ. ત્યાં કહેવાય અવધનો ટાળિયો. જોઈ લ્યો છે ને ટાળિયો અવધનો. આ નજારો જોવા ગાય છે, એક નંબર નજારો હોય. દિલ ખુશ થઈ જાય નજારો જોઈને. તમે જુઓ, તમને એમ જ થાય કે જોતા જ રહી, આપણે જોતા જ રહી. એવા એકદમ લીલાછમ ઝાડવા, છાંયો મસ્ત અને આ બધા ઓટાતુના નજારા. સાફ સફાઈ ચાલુ છે જોવો અત્યારે. એક બાજુ ગાડીઓના ઢગલા પડ્યા હોય, જોઈ લ્યો. એ નજારો પૂરો થાય ને તરત જ આ હોટલ આવે, જોઈ લ્યો. ક્લાસીસ એવું કંઈક છે ભાઈ. હજી નવી નવી જ બની છે. જોઈ લ્યો નજારો એક નંબર. દુબઈ 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 દુબઈ. હા બિલ્ડિંગોનો નજારો જોવો ભાઈ. જોઈ એક બાજુ એમ મામય એમ બધી બાજુ ભાઈ. ઘટે જ નહીં કાંઈ. એટલે તો કહેવાય ભાઈ અવધ રોડ એટલે અવધ રોડ હો ભાઈ. જોઈ લ્યો ભાઈ. આમાં ભાઈ કેમેરો બંધ કરવાનું મને જ નથી થતું ભાઈ. એવો નજારો છે. જોઈ લ્યો ભાઈ. એક નંબર હો ભાઈ, એક નંબર. આમ ભાઈ જંગલ જેવો નજારો. અહીંયા ભાઈ પતરા મારી દીધા કંઈક. જો ખોદાઈ જાય અહીંયા બિલ્ડિંગ બનશે. પતરા માર્યા જ હોય અહીંયા કંઈક તૈયારી ચાલુ હોય. તો આપણે આ જ્યાં જવાનું છે એ આવી ગઈ સીઝન્સ હોટલ. જોઈ લ્યો અહીંયા સર્કલમાં જે બોર્ડ માર્યું ને સીઝર્સ. જોઈ લ્યો આપણે હોટલના ગેટમાં અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અહીંયા નજારો એવો છે હો ભાઈ, ઘટે જ નહીં કાંઈ. અને અહીંયા હેલીપેડ હોતે જોઈ લ્યો, હેલીપેડ જોઈ લ્યો. ગાઈઝ આ બાજુ જો અહીંયા બધી મંડપ સર્વિસનો આ રાતના પાર્ટી બાલ્ટી લાગે છે અહીંયા ભાઈ. એનો સ્ટેજ બેટ ગોઠવાય છે. અહીંયા ટેમ્પામાંથી માલ ઉતરે છે. અહીંયા ગેટ ને એવું બને છે. આ બધો રાતનો પ્રોગ્રામ લાગે છે. અત્યારે તૈયારી ચાલુ છે. તો ગાઈસ આપણે અવધ રોડે પહોંચી ગયા છીએ. સીઝન્સ હોટલ જ્યાં આપણે હોમ સીટો દેવાની હતી, કટઆઉટવાળી હતી. એ તો હવે દઈ દીધી. તમને દેખાડતા તો ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં. આખો તમને ભાઈ આગલા વિડીયોમાં બતાવીશ. આજ તો ભાઈ દેખાડતા ભૂલી ગયો. કટઆઉટવાળી સેલ્ફીવાળી હોમ સીટો હતી. જેમાં મોઢું આપણું રાખીને આપણે અહીંયા સેલ્ફી પાડી શકીએ ને એ ટાઈપની હોમ સીટ બનાવેલી હતી. એ આપણે સીઝન્સ હોટલમાં દેવાની હતી અવધ રોડે. તો એ આપણે દઈને નીકળી ગયા છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ગમે તો લાઈક કરજો વિડીયો
અને તમને ગમે તો શેર કરજો. બાકી હવે તો કંઈ વ્યૂઝ આવતા નથી, તો હવે તમને કોઈને કંઈ કહેવાનું ન હોય. જોવું હોય તો જોવાના, મજા આવે તો જોવાના. નકર જય સીતારામ, બાપા સીતારામ. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. એ મારે બોલવાનું નથી, કેમ કે હવે મારું નક્કી ન હોય એમાં ક્યારે વિડીયો બંધ કરી દઉં. એટલે નેક્સ્ટ વિડીયોની કંઈ ખબર ન હોય. હવે બાપા સીતારામ છે, બીજું કાંઈ છે નહીં.